સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય તેમને મળેલી ગ્રાન્ટનો વેડફાટ થતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ખાસ કરીને સુરત શહેરમાં વિપક્ષ દ્વારા હંમેશા શાસક પક્ષો બાંકડા સરકાર તરીકે ઓળખવામાં આવતા હતા। જનપ્રતિનિધિઓ દ્વારા પોતાને મળેલી ગ્રાન્ટનો બાંકડામાં મહત્વનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત પણ સામે આવી રહી છે। ફરી એક વખત બાંકડાનો દુરુપયોગ થતો દેખાયો છે। ટેરેસ પર મુકાયેલા બાંકડાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા। સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા જોવા મળ્યા હતા। સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી થઈ શકે એવા સ્થળ પર મૂકવા માટે બાંકડા ફાળવવામાં આવ્યા હતા। આશ્ચર્યજનક રીતે કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા। ફરી એક વખત ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટની છત ઉપર બે બાંકડા સુરત મહાનગરપાલિકાના મુકાયેલા જોવા મળ્યા હતા। સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યએ જણાવ્યું હતું કે હું જ્યારે મારી ગ્રાન્ટમાંથી બાંકડા ફાળવું છું ત્યારે જે તે સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો પાસેથી ફોર્મ ભરાવું છું, જેમાં સ્પષ્ટ લખાવું છું કે મારા તરફથી અપાયેલા બાંકડાનો ઉપયોગ જાહેર જનતા માટે કે જાહેર સ્થળ ઉપર મૂકવા માટે કરવામાં આવશે। જો કોઈ ખાનગી જગ્યા ઉપર આ બાંકડા મૂકશે અને કોઈના ધ્યાન પર આવશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। આ જે બાંકડા છે તે મારી પોતાની માલિકીના નથી, એ સરકારની માલિકી છે। જો મારા ધ્યાન ઉપર આ બાબત આવશે અને મને કોઈ લેખિતમાં ફરિયાદ કરશે તો કોર્પોરેશનમાં અને પોલીસમાં હું ફરિયાદ નોંધાવી દઈશ। નમસ્કાર, હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા। હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ઢાબા ઉપર પડેલા છે। તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાંકડા છે એ બાંકડા સરકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાંકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે, એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો જાહેર ઉપયોગ કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે, કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે। આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે, જે લોકોને અમે બાંકડા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાંકડા છે એ બાંકડાનો લોકોનો ઉપયોગ કરી શકે, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે। આભાર। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।